શું તમે ક્યારે વિચાર્યું છે કે જે ન્યાયની ખુરશી પર બેસીને કાયદાનું રક્ષણ કરવાનું હોય ત્યાં જ બેસીને જો કોઈ લવ જેહાદના રસ્તા પહોળા કરી રહ્યું હોય તો? શું અમદાવાદની ઘી કાંટા કોર્ટની રજિસ્ટ્રાર ઓફિસ હવે લવ જેહાદીઓ માટે સેફ પેસેજ બની ગઈ છે? કાળો કોટ, વકીલનો વેશ અને સવારે 9:30 વાગે બંધ બારણે થતું લગ્નનું સેટિંગ. રજિસ્ટ્રાર MM સૈયદની કેબિનમાં જે ખેલ ખેલાયો તેનો પર્દાફાશ તો વકીલો અને હિન્દુ સંગઠનોએ કરી દીધો. પણ આ ઘટનાએ એક બહુ મોટો સવાલ ઊભો કર્યો છે. કેમ ગુજરાત સરકાર લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફાર કરવા માંગે છે? કેમ 30 દિવસની નોટિસનો નિયમ તમારી દીકરીની સુરક્ષા માટે અનિવાર્ય છે? અને શા માટે આપણે સ્વીકારવું પડશે કે આપણે કોઈ આદર્શ સમાજમાં નથી રહેતા? આજે આ વિડીયોમાં આપણે કોઈ પણ ડર વગર એ સત્ય ખોલીશું કે જે કદાચ અત્યાર સુધી તમારી નજરો સામે નહોતું આવ્યું. આ માત્ર એક સમાચાર નથી, આ એક જંગ છે લીગલ જેહાદ સામે. વિડીયો છેક સુધી જોજો, કારણ કે આજે વાત તમારી દીકરીની અને દેશના કાયદાની છે. પહેલાં આ આખી ઘટના સમજો. સલમાન મંસૂરી અને એક હિન્દુ યુવતી વકીલના વેશમાં કોર્ટમાં પ્રવેશે છે. વકીલનો કાળો કોટ એટલા માટે પહેર્યો કે કોઈ કંઈ સવાલ ના પૂછે, પણ અસલી ખેલાડી તો પહેલાંથી જ અંદર હતો. રજિસ્ટ્રાર સૈયદે ઓફિસ 11 વાગ્યાની જગ્યાએ વહેલી ખોલીને 9:30 જ નિકાલની પ્રક્રિયા શરૂ કરી દીધી. આ કયા પ્રકારની સરકારી તત્પરતા હતી? વકીલોની ફરિયાદમાં વધુ એક નામ ખુલે છે, વસીમ. જેવો હોબાળો થયો તરત જ વસીમે વકીલનો કોટ સંતાડી પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો. આ બધું સૈયદની નજર સામે થઈ રહ્યું હતું, તેમ છતાં તેણે વકીલોને જ જેલમાં પૂરી દેવાની ધમકી આપી. શું સૈયદની ઓફિસ એ લવ જેહાદીઓનો કંટ્રોલ રૂમ છે? હવે જુઓ સરકારનું વિઝન. ગુજરાત સરકારે લગ્ન નોંધણી માટે જે નવા નિયમો સૂચવ્યા છે તેમાં 30 દિવસની ઓબ્જેક્શન નોટિસ ફરજિયાત છે. જો આ નિયમ હાલ અમલમાં હોત તો આ સલમાન અને સૈયદ આ રીતે ચોરી છુપીથી સેટિંગ ના કરી શક્યા હોત, પરિવારને જાણ થાત અને દીકરીને બચાવી શકાત. નવા સૂચનો મુજબ સાક્ષીઓની કડક તપાસ અને દસ્તાવેજોના વેરિફિકેશન વગર લગ્ન રજિસ્ટ્રેશન અશક્ય છે. જેઓ આ નિયમોનો વિરોધ કરે છે તેમણે ઘી કાંટાની આ ઘટના જોઈ લેવી જોઈએ. યાદ રાખો, આપણે આદર્શ સમાજમાં નથી રહેતા. આદર્શ દુનિયામાં લગ્ન એક વ્યક્તિગત બાબત છે, પણ જ્યારે તેને લીગલ જેહાદનું શસ્ત્ર બનાવવામાં આવે ત્યારે કાયદાએ દખલ કરવી જ પડે. અસામદારો હોય કે નવા લગ્ન નિયમો, તે કોઈની આઝાદી છીનવવા માટે નથી, પણ લેન્ડ જેહાદ અને લવ જેહાદને રોકવા માટે છે. જ્યારે રક્ષકો જ ભક્ષકોને રસ્તો કરી આપતા હોય ત્યારે આવા કડક નિયમો જ સામાન્ય નાગરિકનું છેલ્લું શસ્ત્ર બને છે. વકીલોએ કારંજ પોલીસને ફરિયાદ આપી છે. VHPએ આંદોલનની ચીમકી આપી છે. પણ સવાલ એ છે કે શું આટલું પૂરતું છે? સિસ્ટમમાં બેઠેલા સૈયદ અને વસીમ જેવા લોકો જ્યારે કાયદાના રક્ષક મટીને ભક્ષકના સાથીદાર બને ત્યારે માત્ર ફરિયાદ નહીં પણ દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. આજે આ વિડીયો પૂરો જોયા પછી પોતાને જ એક સવાલ પૂછો, જો કાલે તમારી આસપાસ કોઈ આવું સેટિંગ થતું હોય તો શું તમે ચૂપ રહેશો? આપણે સૌએ ગુજરાત સરકારના આ નવા નિયમોને સમર્થન આપવું જોઈએ, કારણ કે તે તમારી અને મારી દીકરીની સુરક્ષા માટે છે. તમારા વિસ્તારમાં પણ આવા શંકાસ્પદ રજિસ્ટ્રાર કે એજન્ટો સક્રિય હોય તો તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવો. આ વિડીયોને એટલો શેર કરો કે સૈયદ જેવા અધિકારીઓને ખબર પડી જાય કે હવે લોકો જાગી ગયા છે. તમને શું લાગે છે? આવા રજિસ્ટ્રારને તાત્કાલિક બરતરફ કરીને જેલમાં નાખવો જોઈએ? તમારી રાય કમેન્ટમાં લખો. જય હિન્દ.